જોઈ ચડાઈ કેમ જો પ્લેટફોર્મ ઉપર ચડવાના એના પગથિયા છે આ બધા જો. તમારે કોઈ નાના મોટા પ્રસંગમાં જરૂર હોય બટેટા સુધારવા માટે તો અહીં થોડા ઘણા માણસો મળી જશે. મેં બટેટા ગોઠવી દીધા ને હવે એક એક નામ મોરી લઈ સ્પીડમાં. જો અમારા ઘરમાં નણંદબા આવ્યા છે. ચાલો તો અહીં જમવાની થાળી આવી ગઈ છે. ખાવાનું ભજીયા. આવો ભજીયાથી જ પેટ ભરાય. આ જલપા જો અહીંયા અડધી કલાક થઈ બેઠી પગથિયે એને કઈ કામ નહીં કરવું એ રસોઈ નથી બનાવવાની તારે આજે. ભટુરે છે ને આ છોલે છે ને આ બધું ખીર છે ને આ પતરાવડી ને ડુંગળી છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો 10 વાગી ગયા છે. દિત્યાબેન ને આંગણવાડીનો ટાઈમ થઈ ગયો છે. રેડી થઈ ગયા છે. જો અહીંયા દિત્યાબેન બેગ લઈને રેડી થઈ ગયા છે. નહીં પગમાં શું થયું બેન? ટેપ પટ્ટી નો કહેવાય ને, બ્લેન્ડેડ કહેવાય. શું કહેવાય? હા, તો દિત્યાને છે ને અહીંયા કાલે મઠમાં ગઈ હતી ને તો લાગ્યું હતું તો એ કે મમ્મી મને દુખે હતી. મેં એને બ્લેન્ડેડ ચોટાડી દીધું. શું કહેવાય? બ્લેન્ડેડ પટ્ટી નો કહેવાય. બ્લેન્ડેડ તો બ્લેન્ડ કરવાનું હોય, મિક્સર હોય એને બ્લેન્ડર ઈ કેટેગરીમાં. બ્લેન્ડેડ ની બેન્ડ એડ. હા તો ઈ બધું એક જ થયું, બ્લેન્ડેડ ભેગું બોલ્યું. મારે તમે કોમેન્ટ કરીને કેજો બ્લેન્ડેડ બોલી કે બેન્ડેડ બોલી. ખોટું બોલે પાછું મારી સામે. ઈ જી કહેવાતું હોય. પણ દિત્યાબેન જાય પટ્ટી ચોટાડી દીધી છે ને દિત્યા આ છે કે મારા પપ્પા વેલા ઉઠી ગયા ને તો હવે દિત્યા ને પપ્પા મૂકવા જાય છે આંગણવાડી. કા દિત્યા? ઓકે બાય બીટુ. બાય. ચાલો તો અત્યારે વાગી ગયા છે 5:45 અને મેં થોડું ઘણું ઘરનું કામ હતું એ બધું કરી લીધું. અને અહીંયા જો છોકરાઓ રમે છે, બધા રમકડાનો ઢગલો કરીને રમી લીધું. એટલે હવે બધા છે ને થેલીમાં રમકડા ભરે છે. અને નરેશ થઈ ગયા છે નાઈ ધોઈને રેડી. કઈ બાજુ જવાનું છે? અત્યારે અમારે એક ભાઈ છે સાગર ને રમેશ ને તમે ઓળખો છો. એના અત્યારે એનું પૂજન છે મઠમાં, તો ત્યાં અત્યારે મારે જવાનું છે થોડુંક વહેલું. અત્યારે રસોઈ બનાવ 5:30 જેવું થયું છે. 5:30 જેવું થયું છે. થોડુંક રસોઈ બનાવવાની, રસોઈ શાક સંભારા ને એ બધું સુધારવાનું છે. એટલા માટે થોડુંક જવાનું છે. એટલે આગળ રસોઈની તૈયારી કરવા માટે નરેશ ને એ લોકો છોકરા બધા વેલા વહી જાય ને એ રસોઈ બનાવશે. પછી અમે બાયું બધું થોડીક મોડી જાશું 8-9 વાગે. તો એ લોકો રસોઈ કમ્પ્લીટ કરી લે ને. કા બરોબર, અમે રસોઈ બનાવીને પછી આને ફોન કરી દઉં, એટલે આવી જાવ. નરેશ ને કઈ રસોઈ બનાવતા આવડતી નથી એટલે આ લોકો સુધારે ને એવું જ કરી દે. રસોઈ બનાવવા માટે તો હોય ને રસોઈ અહીંયા બાપુ છે એ બનાવે છે રસોઈ, પણ અહીંયા આપણે દૂર કરવાનું હોય. હા, એટલે પીરસવાનું સુધારવાનું ને એવું બધું હોય. ચાલો તો આજે છે ને મઠમાં પૂજન છે એટલે ત્યાં જમવા જવાનું છે. તો આજે રસોઈમાં બીજું કઈ બનાવવાનું નથી, ખાલી ખીચડી વઘારેલી એક જ કરવાની છે. બાકી સાંજે ત્યાં આપણે પ્રસાદ લેવા જવાનું હોય. તો જો ખીચડી બનાવવાની તૈયારી મેં કરી લીધી છે. આટલું શાકભાજી છે મારી પાસે, બીજું કઈ અવેલેબલ નહોતું. ને આપણે અહીંયા જો ગેસ ઉપર તેલ પણ મૂકી દીધું છે. તો ફટાફટ આપણે વઘારેલી ખીચડી બનાવી નાખીએ. બીજું કઈ શાકભાજી અત્યારે છે નહીં, બાકી તો બધું આપણે એમાં નાખી શકાય. પણ જેટલું છે એટલું નાખી ફટાફટ ખીચડી બનાવી પછી ખાઈ લઈએ. ચાલો તો હવે આપણે જોઈ લે કે આપણી ખીચડી છે એ બની ગઈ છે કે નહીં. તો દિત્યાબેન જો ચેક કરવા માટે આવ્યા છે. જોઈ ચડાઈ કેમ જો પ્લેટફોર્મ ઉપર ચડવાના એના પગથિયા છે આ બધા જો. આની ઉપર પગ રાખીને પછી ઉપર ચડી જાય પ્લેટફોર્મ ઉપર. કા શું કરવું તારે? હે તો જો આપણી ખીચડી છે ને અહીંયા મસ્ત મજાની ચડી ગઈ છે. જો બધું મસાલો નાખીને દિત્યાબેન ને ખીચડી ખાવી છે. કા ચાલો તો નીચે ઉતરો, હું લઈ આવું ખીચડી. ક્યાં જઈને ખાવું? ચાલો તો જો હું ને દિત્યાબેન અહીંયા અગાસી ઉપર આવી ગયું છે. અને આજ ઓલી અગાસી ઉપર નતું જમવા, આ અગાસી ઉપર પગથિયે બેઠા ખાવું તું. કા ફટાફટ આપણે દિત્યાબેન ને છે ને ખીચડી ખવડાવી દઈએ. બરાબર, હાલો તો આપણે અત્યારે મઠમાં પહોંચી ગયા છે ને. અહીંયા તો બટેટા સુધારવાનું કામ જોરોશોરોથી ચાલુ છે. બધા આ માણસો ત્યાં લાગી ગયા છે બટેટા સુધારવા માટે. બરોબર હાલે છે ને? હારા છે ને બટેટા? તો વાંધો નહીં, તમારી રીતના તમે લઈ આવ્યા એટલે તમને ખબર હોય. ઓર્ડર આપવો હોય તો માણસો છે. હા, જો તમારે કોઈ નાના મોટા પ્રસંગમાં જરૂર હોય બટેટા સુધારવા માટે તો અહીં થોડા ઘણા માણસો મળી જશે. નીચે કોમેન્ટ કરી દેજો એટલે આવી જશે. બટેટા જરા ખારા ને મોટા લેજો, આવા નબળા ન લઈ આવતા કે માણસો વધારે છે અમારી પાસે તો બટેટા નબળા લે. એવું ન કરતા. 2-5 રૂપિયા મોંઘું ભલે પડે પણ વસ્તુ સારી લઈ. હા, અમે બટેટાનો ભાવ હમણાં થોડોક વધી ગયો છે, ચાલી નાખશે. બટેટા તો આ સાગર શેઠને ખબર ને એટલા નહીં. તો આ ઓલા ખટારામાંથી જ બાસકી ઉતારી છે, કોકનું જાતી છે તો એવું જ હોય આમાં. ચાલો તો બધાને આરે હું પણ પછી બટેટા મોરવા બેસી ગયો છે. મેં આવી રીતના પછી સ્ટ્રેટેજી ગોઠવી છે. જો પેલા બટેટા ગોઠવી દીધા ને હવે એક એક નામ મોરી લઈ સ્પીડમાં. શું કે બટેટાનો ભાવ વધુ હતા, ખેડૂત માણસો કાસા બટેટા વેચ નાખે. કાચા વેચી નાખતા જરૂર. માર્કેટમાં ડિમાન્ડ વધુ હતી ને તે કાઢ નાખ્યા. માર્કેટમાં વધુ માણસો જોતા હતા પછી થોડા કાઢ નાખ્યા. કાચા જ વાંધો નહીં થઈ જાય. અમેરિકાનું બટેટું હતું હું પાકિસ્તાનનું એ ગ્રીન કલર નું હતું ને? આ પાકિસ્તાનનું તો પાકિસ્તાનનું છે. ચાલો તો અત્યારે
વાગી ગયા છે 9 અને અમે જમીને જો થઈ ગયા છે ફ્રી અને એકદમ તૈયાર થઈ ગયા છે કેમ કે આપણે આજે જવાનું છે મઠમાં પૂજન છે તો ત્યાં જમવાનું છે અત્યારે તો ખાલી આપણે ખીચડી બતાવ્યું તો આગળ તો ખીચડી ખાઈને થઈ ગયા વહેલા નવરા તો અત્યારે જો અમારા ઘરમાં નણંદબા આવ્યા છે જારિયા હાય તો એને અહીંયા આવવાનું છે પૂજનમાં તો આજ વહેલા આવી ગયા ત્યાં રોકાવા કા આજ રોકાવું ને અહીંયા દીદી આપણે ફૂઈને રોકવા કે તો અત્યારે હવે આમાં જવાનું છે મઠમાં તો ચાલો ફટાફટ આપણે જઈએ મઠમાં ને પછી ત્યાં જઈને આપણે વિડીયો કન્ટિન્યુ કરશું ચાલો તો અહીં જમવાની થાળી આવી ગઈ છે ચાલો તો જા નણંદબા છે ને આપણે ડીશ પકડાવી દીધી છે બેન અમને ભજીયા લઈ આવી દેજો ગરમ ગરમ હો ઠંડા નહીં ખાવાનું ભજીયા આવો ભજીયાથી જ પેટ ભરાય ભજીયા ખાવા તો અમે બે બેઠી બધા ઉભા થઈ ગયા ને અમે બે ભજીયા હાટું થઈ બેઠી ભજીયાના શોખીન છે અમે લોકો જો અમારા નણંદબા છે ને બહુ ડાયા છે ભાભીઓની બહુ સેવા કરે નહીં થેન્ક યુ બેન ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને અત્યારે જો 4:30 જેવું વાગી ગયું છે અને અમે હજી જસ્ટ ઉઠ્યા જ છીએ ઉઠી અને સીધા જો કપડાનો ઢગલો આજે છે ને કપડાનો ઢગલો કર્યો છે તો હું કપડા હંકેલું છું આજે કેટલા બધા કપડા હતા એટલે અહીં ઢગલો થઈ ગયો બ્લેન્કેટું ઓછાડું ને એવું બધું આજે રવિવાર હતો ને એટલે પછી ઓછાડું બ્લેન્કેટું ને એવું વધી જાય રવિવારે જો ધો અઠવાડિયે એકવાર એટલે એ બધું ઢગલો થઈ ગયો છે કપડાનો તો ફટાફટ પેલા કપડા હંકેલી લઈએ અને આજે છે અષાઢી બીજ તો આપણે કંઈક જમવાનું પણ બનાવવાનું છે અને આજે રામાપીરનું નિવેદ પણ કરવાનું છે તો પેલા ફટાફટ આપણા ઘરનું કામ કરી લઈએ ને પછી આપણે નિવેદની તૈયારી કરી લઈએ પછી આપણે જવાનું છે રામાપીર બાપાના મંદિરે નિવેદ ધરાવવા માટે અને કંઈક જમવાનું પણ આજે આપણે બનાવશું બરાબર ને દિત્યા બેન બરાબર હા શું કરો છો ઠીક દિત્યા બેન જો વોકિંગ કરે છે ચાલો તો અત્યારે 6:30 જેવું વાગી ગયું છે અને આજે બીજ છે એટલે આપણે ખીર ધરાવવા રામાપીરે જવાનું છે તો ખીર છે ને એ બનાવી લીધી છે જો અહીંયા આપણી ખીર બની ગઈ છે અને અહીંયા આપણે પ્રસાદ માટે કાઢી લીધી છે અને અહીંયા આજે આપણે છોલે ભટુરી બનાવવાના છે ને તો ચણા પણ બફાઈ ગયા છે ચાલો તો મંદિરે તો દર્શન કરીને અમે આવતા રહ્યા ને ચણાની દાળ છે ને એમાં જો એટલી બગડી ગઈ છે જો આવા વિંધા થઈ ગયા દાળમાં લોટ કરી નાખી દાળને મમ્મી જો અહીંયા હમી કરે છે અને હું આ દાળમાંથી છે ને જો હારી દાળ હોય ને એમાંથી બગડેલી દાળ છે ને એ વીણી નાખું છું જો આ બધી દાળ આપણે હારી કાઢી છે ને અહીંયા જો બધી વિંધાવાળી દાળ કાઢી લીધી છે પછી આનો છે ને આપણે લોટ દાળ નાખવો ને કે રાખવી આ જલપા જો અહીંયા અડધી કલાક થાય બેઠી પગથિયે એને કઈ કામ નહીં કરવું એ રસોઈ નથી બનાવવાની તારે આજે રસોઈ નથી બનાવવાની આજનો દિવસ આપણે આજ બીજ છે ને અષાઢી બીજ એટલે આજે આપણે ખાવા આરામ ભગવાને કીધું કે આજ તું આરામ કર આખું વર્ષ તો તું રસોઈ કરે છે બીજ તો છે તો હા અમને ભૂખા રાખવા નહીં છે બીજ તો રહ્યા મમ્મી એક રે એટલે એમાં આપણું બધું આવી ગયું અત્યારે તો એકટાણું કરવાનું છે રસોઈ તો બને જ છે પણ અત્યારે રસોડામાં છે ને પપ્પા રસોઈ બનાવે છે આજે છે ને રસોઈમાં છોલે ભટુરે બને છે તો પપ્પાને મસ્ત મજાની બધી રસોઈ આવડે છે તો આજે પપ્પા કહે કે હું રસોઈ બનાવીશ તો એ જો છોલે ભટુરે એનું કામ ચાલુ છે અંદર રસોડામાં ચાલો તો હવે છે ને છોલે ભટુરે ફાઇનલી તૈયાર થઈ ગયા છે જો અહીં તમને દેખાડી દઉં હવે છોલે કોને કહેવાય ભટુરે કોને કહેવાય મને ખબર નથી બે ભેગા કરીને ખાવાના હોય આ ભટુરે છે બોલો હવે આ ભટુરે છે ને આ છોલે છે ને આ બધું ખીર છે ને આ પતરાવડી ને ડુંગળી છે બરોબર આ ડીશ તૈયાર થઈ ગઈ છે ચાલો તો જો અમે બધા જમવા બેસી ગયા છે પપ્પા જો અંદર રસોડામાં હજી રસોઈ કરે છે આજે ઈ રસોઈ કરે ને અમારે જમવાનો વાર આવી ગયો આજે જો આ બધી મોજ કરે છે ભાઈ આજે મજા આવી ક્યારેક રાણીએ રાજ આવ્યા અમે રાણીએ રાજ આવ્યા છે ભાઈ ક્યારેક પપ્પા રસોઈ બનાવતા હોય છે ત્યારે અમારે આરામ હોય છે નરેશ નથી આવડતું બનાવતા હા હું શીખતો નથી એનું કારણ છે કે રાણીઓને રાજ નથી કરવા દેવું મારે રાજાને જ રાજ કરવું છે ચાલો પેલા ખાઈ લઈએ ચાલો જમી લીધું ને અમે છે ને ક્યારના જો અહીંયા આ બે ચકોચકી છે ને આ બે ચકોચકી ક્યારના અહીંયા જ બેઠા છે જો બાકી દિવસ રાતના અહીંયા ન બેસે રાતના અહીંના ઘર રાખેલ છે તો ઘરમાં સુઈ જાય આ બેને મને લાગે છે ને ઘરની બહાર કાઢી મૂક્યા છે આ એની મમ્મી પપ્પા અહીંયામાંથી ઘરની બહાર કાઢી મૂક્યા અહીંયા જ બેઠા છે બે રાહ જોઈને કે કયા બોલાવે ઘર સે બેઘર હો ગયે હે ये ઉડતા પણ નથી આપણે અહીંયા એટલે નજીક આવી ગયો ને હું જો હું અહીંયા છે ને એ અહીંયા છે તોય પણ એ ઉડતા નથી ચાલો તો અત્યારે વાગી ગયા છે 10:15 અને અમે જમીને ફ્રી થઈ ગયા કેમ કે આજ તો કઈ મહેનત કરવાની નહોતી આખી રસોઈ પપ્પાએ જ બનાવી હતી એટલે ત્યાર ભાણે જમી લીધું હતું બપોર પછીનો આરામ જ કર્યો છે એટલે મજા આવી ગઈ નરેશને મજા આવી કે ભાઈ મને તો બહુ જ ભાઈ બહુ સારું લાગ્યું એમ પપ્પા રસોઈમાં હોશિયાર છે તો પપ્પા પેલા CRPF માં નોકરી કરતા
પોલીસ ફોર્સ આવે એમાં, એટલે ત્યાં એને થોડુંક બનાવવાનું હોતું હોય છે, થોડું ઘણું અહીંયા શોખે છે એટલા માટે, બાકી એવું નહીં, ત્યાં ઘણા બનાવતા હોય ને અહીંયા ઘેર આવીને નો એ બનાવે એવું હોય છે. આ થોડોક શોખ છે એટલા માટે એ બનાવે છે ને સારું બનાવ્યું હતું એમ. એટલે ઓલમોસ્ટ બધું કામ પપ્પાને આવડે જ છે. તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય જગન્નાથ.